જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જીકે શોર્ટ પાર્ટ 21માં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો જોવાના છે. તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો છે, બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો એ લીધી હતી દરબાર ગોપાળદાસે. પ્રશ્ન બીજો જોઈએ, ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો એ સરોવરનું નામ છે ગોવિંદ સાગર. પ્રશ્ન ત્રીજો છે, બદ્રીનાથ કઈ નદી કિનારે આવેલું છે? તો અલકનંદા નદીને કિનારે આવેલું છે. પ્રશ્ન ચોથો છે, ગિરિમથકોની રાણી ઊંટી કઈ પર્વત શ્રેણીમાં આવેલ છે? તો એ પર્વત શ્રેણીનું નામ છે નીલગિરી. પ્રશ્ન પાંચમો છે, વિશ્વની સૌથી નાની નદી કઈ છે? તો એ નદીનું નામ છે ડી. ક્યાં આવેલી છે? યુએસએમાં આવેલી છે. પ્રશ્ન છઠ્ઠો છે, કયું પક્ષી તરી શકે છે પણ ઉડી શકતું નથી? તો એનું નામ છે પેંગ્વિન. પ્રશ્ન સાતમો જોઈએ, પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એ ઓળખવામાં આવે છે એરિસ્ટોટલને. અને મિત્રો, આ જ એરિસ્ટોટલને જીવ વિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન આઠમો જોઈએ, પ્રોટીનની ફેક્ટરી તરીકે કઈ કોષ અંગિકા ઓળખાય છે? તો એ છે રિબોઝોમ. પ્રશ્ન નવમો જોઈએ, મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? તો એ છે રાષ્ટ્રપતિ પાસે. પ્રશ્ન 10મો જોઈએ, કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતનો અધિકાર નાબૂદ કરી દેવામાં આવ્યો છે? તો એ બંધારણીય સુધારો છે 44મો બંધારણીય સુધારો. ક્યારે કરવામાં આવ્યો હતો? 1978માં. તો મિત્રો, આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા જનરલ નોલેજના પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ. થેન્ક યુ.